गीता प्रिय श्रीमद्भगवद्गीता सेवाम् अवधारय। श्री परमात्मने नमः। अथ पंचदशोऽध्यायः। गीताजीनो 15मो अध्याय 1 થી 5 શ્લોક ભાષાંતર સાથે। શ્રી ભગવાનુવાચ ऊर्ध्वमूलमदः शाखमस्वस्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। પૂર્ણ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અસ્વસ્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે, જેના પાંદડા વેદ મંત્રો છે, અને આ વૃક્ષને જે જાણે છે તે વેદોનો જ્ઞાતા છે। અધશ્ચોર્ધ્વં પ્રસુદાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલા ન્યનુસંતતાની કર્માનુબંધી નિમનુષ્ય લોકે। આ વૃક્ષની શાખાઓ ઉપરની તથા નીચેની તરફ પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે પોષણ પામે છે। તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષયો છે અને તેના મૂળ આ વૃક્ષના મૂળ નીચેની તરફ પણ જાય છે, પરંતુ તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે। ન રૂપમસ્ય તથોપલભ્યતે નાંદો ન ચાડીર ન ચ સામ્પ્રદેસ્થા અસ્વસ્થમેનમ સુવિરૂઢમૂલ મસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા। અને આ વૃક્ષનું વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી। કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે, પરંતુ મનુષ્યે આ શુદ્ધ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ। તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષા પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી। ત્યાર પછી મનુષ્યએ એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે જ નહીં, અને ત્યાં રહીને પૂર્ણ પરમેશ્વરનું શરણું લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે। નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્ત્યમૂઢઃ પદમવ્યયમ તત્। જે મનુષ્યો મિથ્યા પ્રતિષ્ઠા મોહ તથા કુસંગથી રહિત છે, જેઓ શાશ્વત તત્વને જાણે છે, જેઓ દુન્વય કામ વાસનાઓથી નિવૃત્ત થઈ ગયા છે, જેઓ સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત થયેલા છે, જેઓ મોહરહિત થઈને પૂર્ણ પરમેશ્વરનું શરણું કેવી રીતે લેવું તે જાણે છે, તેઓ આ શાશ્વત પદને પામે છે। અસ્તુ, જય શ્રી કૃષ્ણ। श्रीमद् भगवद गीता सेवां समर्पयामि।